નમસ્કાર ભાઈ બહેનો. આજે આપણે મ્યાનમારમાં જે સત્તા પરિવર્તન થઈ છે એ સત્તા પરિવર્તન ઉપર ચર્ચા કરીશું. રવિવારે રાતના એટલે કે પરમ દિવસ રાતના મ્યાનમારના લશ્કર દ્વારા મ્યાનમારની લોકતાંત્રિક સરકારને હટાવી ત્યાં લશ્કરી શાસન સ્થાપિત કરવામાં આવ્યું અને એ સંબંધમાં જે રાષ્ટ્રપતિ છે વિન મિન્ટ અને જે સ્ટેટ કાઉન્સિલ છે આંગ સાન સુ કી એ બંનેની ધરપકડ કરી દેવામાં આવી. મ્યાનમારનો ઇતિહાસ 1948માં મ્યાનમાર આઝાદ થયું. એ પછીનો ઇતિહાસ તમે જોવા જાઓ તો મોટાભાગના વર્ષોમાં ત્યાં લશ્કરી શાસન સરમુખ હથિયાર શાસન જ રહ્યું છે અને લોકશાહી શાસન બહુ ઓછા વર્ષોમાં જોવા મળ્યું છે. હાલના વર્ષોમાં ત્યાં લોકશાહી શાસન સ્થાપિત થયું એના મૂળ આંદોલન કરતા આંગ સાન સુ કી છે કે જેમણે 1988-89 થી સંઘર્ષ શરૂ કરેલો મ્યાનમારમાં લોકશાહીની સ્થાપના માટેનો. ભાઈ બહેનો, 1991માં આંગ સાન સુ કીને આ કાર્ય માટે જ નોબેલ પુરસ્કાર, શાંતિનો નોબેલ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવેલો. ભાઈ બહેનો, તેમના અથાગ સંઘર્ષ અને તેમના ત્યાગ અને બલિદાનના કારણે 2010 પછી ત્યાં લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ થઈ. 2008માં નવું બંધારણ બન્યું. 2015માં ત્યાં જનરલ ઇલેક્શન થયા જેમાં આંગ સાન સુ કીની રાજકીય પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી NLD ને પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો. પરંતુ ત્યાંના બંધારણ મુજબના નિયમો અનુસાર આંગ સાન સુ કી રાષ્ટ્રપતિ ના બની શક્યા. રાષ્ટ્રપતિના પદ ઉપર વિન મિન્ટ આવ્યા. 2020માં નવેમ્બર મહિનામાં પાછું જનરલ ઇલેક્શન થયું. એ જનરલ ઇલેક્શનમાં આંગ સાન સુ કીની પાર્ટીને NLD ને પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો બંને ગૃહોમાં. અને ત્યારથી નવેમ્બર 2020 થી લશ્કર અને આંગ સાન સુ કી સરકાર વચ્ચે એક સંઘર્ષ, એક મતભેદ જોવા મળી રહ્યો છે જેની ચરમ પરિણતિ પરમ દિવસે રાત્રે જોવા મળી અને સુ કી સરકાર હટી ગઈ તથા એના સ્થાને આર્મીનું શાસન સ્થાપિત થયું. ભાઈ બહેનો, આ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમના ભારત ઉપર શું પ્રભાવ છે, ચાઇનાના સંદર્ભમાં ઘટનાક્રમની વ્યાખ્યા કઈ રીતના થઈ શકે, થોડી એની પર ચર્ચા કરીશું. પ્લસ આના કારણો ઉપર પણ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. મારા ભાઈ બહેનો, સત્તા પરિવર્તન થયું, ધરપકડ થઈ ગઈ છે લોકતાંત્રિક સરકારના સ્થાને. હવે ત્યાં લશ્કરી શાસન સ્થાપિત થઈ ગયું છે. એનું કારણ શું છે? તો સેના જ્યારે લશ્કરે પોતે કારણ રજૂ કર્યું તો મને બે બાબતો કહી. પહેલી બાબત એ કહ્યું કે સેનાએ દાવો કર્યો છે કે 2020માં થયેલી ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી અને સેનાની આવી ફરિયાદ હતી કે ગેરરીતિ થઈ છે, તે છતાં આ સરકાર દ્વારા, લોકતાંત્રિક સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. પહેલું કારણ આ આપવામાં આવ્યું છે. બીજું કારણ એ આપવામાં આવ્યું છે સેના દ્વારા કે કોરોના સંકટની વચ્ચે ચૂંટણી આયોજિત કરવી એ પણ એક પ્રકારની અસફળતા જ હતી કે જેને ધ્યાને રાખી લશ્કર પોતાના હાથમાં સત્તા લઈ રહ્યું છે. ઔપચારિક રીતે આ કારણ રજૂ કરવામાં આવેલું છે, પરંતુ વાસ્તવિક રાજનીતિક વ્યવસ્થાને જોઈએ મ્યાનમારની તો આપણને થોડુંક એમાં એવું દેખાય છે કે ચૂંટણીમાં ગડબડી એક ઉપર છેલ્લું કારણ છે. વાસ્તવિકતામાં ત્યાં જે વિપક્ષી પાર્ટી છે કે જે વિપક્ષી પાર્ટીને સેના સાથે સારા સંબંધો છે એનો નવેમ્બર 2020માં પરાજય થયા પછી માહોલ બદલવા લાગ્યું હતું. થોડીક એની ઉપર પણ આપણે ચર્ચા કરીએ કે વાસ્તવિક રાજકીય કારણ નવેમ્બર 2020માં ચૂંટણી જે થઈ એમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેસી જે આંગ સાન સુ કીની પાર્ટી છે એને પૂર્ણ બહુમત મળ્યું, જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી છે યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી એને માત્ર 33 સીટો જ બંને ગૃહોમાં પ્રાપ્ત થઈ. હવે આ પાર્ટીના અધ્યક્ષ જે છે બ્રિગેડિયર જનરલ થાન હિતે છે. આ થાન હિતે અને લશ્કર વચ્ચે કંઈક સાંઠગાંઠ હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બની શકે એના કારણે ત્યાં આ લશ્કરી શાસન સ્થપાયું હોય. ચૂંટણી પરિણામ બાદથી જ લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી આ સરકાર અને ત્યાંની સેના વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હતા. મારા ભાઈ બહેનો, આ વાત આપને સમજાઈ રહી હશે. મૂળ કારણ ચૂંટણીમાં ગેરરીતિનો સેનાનો આરોપ અને વિપક્ષી પાર્ટીનું સેનાને કંઈક પરોક્ષ સમર્થન હોય એવી કંઈક શંકા વિદ્વાનોમાં વ્યક્ત થઈ રહી છે. એ સંદર્ભમાં જોઈએ કે હવે ત્યાં જે 2008 પછી લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ થઈ હતી એને આજે 2021ના પ્રારંભમાં જ બ્રેક લાગી ગઈ છે અને ત્યાં સરમુખ હથિયાર શાહી સ્થાપિત થઈ છે, લશ્કરી શાસન સ્થાપિત થયું છે. એ સંદર્ભમાં ભારત ઉપર શું અસર થશે? શું ભારત માટે આ બહુ ચિંતાજનક બાબત છે? આનો જવાબ છે કે કોઈ ખાસ અસર થાય એવી શક્યતા નથી. ભાઈ બહેનો,
કોઈ દેશના આંતરિક રાજનીતિમાં શું ચેન્જીસ થઈ રહ્યા છે એની બહુ અસર વિદેશ નીતિ ઉપર પડે એવું ખાસ જોવામાં આવ્યું નથી. દરેક દેશની વિદેશ નીતિ પોતાના રાષ્ટ્રહિતોને ધ્યાને રાખીને કરવામાં આવતી હોય છે અને સરકાર બદલાતી રહે, પરંતુ આ રાષ્ટ્રહિત તો બદલાતું નથી. અને મ્યાનમારના રાષ્ટ્રહિતો ભારતના સાથે જોડાયેલા છે અને એ સંદર્ભમાં ત્યાં સર્વગત્યાર શાસન આવે કે લોકતાંત્રિક શાસન આવે, બહુ ફરક નહીં પડવાનો ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોનો. એને બે ત્રણ કારણો દ્વારા સમજાવવાની કોશિશ કરી છે અહીંયા કે ભારત ઉપર કોઈ ખાસ નકારાત્મક અસર થવાની શક્યતા ઓછી છે. આ સંબંધમાં ત્રણ કારણો રજૂ કરી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણા સંબંધો મ્યાનમાર સાથે છે, મ્યાનમારના શાસક સાથે નહીં. નંબર 2, મ્યાનમાર સાથે આપણા સંબંધ ત્યારથી જ સારા હતા જ્યારે ત્યાં લશ્કરી શાસન હતું. બિફોર 2008 અથવા બિફોર 2015 ત્યાં લશ્કરી શાસન હતું અને ત્યારે પણ આપણા બહેતરીન સંબંધો હતા. તો એક ભૂતકાળ, ભવ્ય ભૂતકાળ છે ત્યાંના લશ્કરી શાસન અને ભારતના શાસન વચ્ચેના સંબંધોનો. તો એના કારણે પણ આપણે એવો અંદાજો લઈ શકીએ કે નકારાત્મક અસર નહીં થાય. ત્રીજું છે કે મ્યાનમારને ભારતની જરૂર છે, પડોશી છીએ આપણે, અને ભારતથી પોતે અલગ થઈ અને સંબંધ બગાડવાનો દૃષ્ટિબિંદુ અપનાવે એવી કોઈ પરિસ્થિતિ અત્યારે તો દેખાતી નથી. એટલે ભારત માટે કોઈ નકારાત્મક અસર થાય એવી વાત નથી, પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે ભારત લોકતંત્ર, વિધિનું શાસન જેવી બાબતો પ્રત્યે સૈદ્ધાંતિક અને બંધારણીય પ્રતિબદ્ધતા ધરાવે છે અને આ કારણે ત્યાં લોકશાહી શાસન સમાપ્ત થવાનો વિરોધ સ્વાભાવિકપણે ભારત કરશે. ચાલો વિરોધ નહીં કરે તો એનું સમર્થન કરવું કઠિન છે. ભારત સરકાર આ સત્તા પરિવર્તનનું સમર્થન કરશે એવી આપણે ધારણા રાખી શકીએ નહીં. અને એ સંદર્ભમાં ભારતના પ્રતિભાવને પણ આપણે જોઈ લઈએ. સત્તા પરિવર્તન પછી ભારતે આવો પ્રતિભાવ આપ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ તેમણે સત્તા પલટા બાદ ભારતે ચિંતા વ્યક્ત કરી કે ત્યાં શાંતિ અને સુવ્યવસ્થા રહેવી જોઈએ. અને બીજું, વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું કે અમે મ્યાનમારમાં થયેલ ઘટનાક્રમ અંગે જાણકારી મેળવી છે. અમારું માનવું છે કે કાયદાનું શાસન અને લોકતાંત્રિક પ્રક્રિયા યથાવત રહેવી જોઈએ. ભાઈ બહેનો, ફરી એક વખત આપનું ધ્યાન આકર્ષિત કરીશ કે ભારત સરકાર ત્યાં ડેમોક્રેસી મેન્ટેન રહે, વિથ રૂલ ઓફ લો મેન્ટેન રહે એનું સમર્થન કરે છે અને પાછો એવો દાવો કરે છે કે અમે સંપૂર્ણ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. કહી શકાય ભારતે બહુ સંતુલિત અને સંયમિત પ્રતિભાવ આપ્યો છે. અત્યારે કોઈ પણ પ્રકારનું નક્કર સ્ટેટમેન્ટ આપવાના સ્થાને ત્યાં ડેમોક્રેસીનું સમર્થન કર્યું છે અને પોતે આ બાબતમાં માહિતી મેળવી રહ્યા છે એવો વિચાર રજૂ કર્યો છે. એક બીજો ડાયમેન્શન લઈએ ભાઈ બહેનો કે આનો ચાઇના ઉપર શું પ્રભાવ પડશે, ચાઇના ઉપર આની શું અસર થશે. તો કે જ્યારે ત્યાં આંગ સાન સૂકીના નેતૃત્વમાં જે સરકાર હતી એના સંબંધો ચાઇના સાથે વધુ પ્રગાઢ બન્યા હતા. ચાઇનાએ અબજો ડોલરનું રોકાણ મ્યાનમારના આધારભૂત માળખાના વિકાસમાં કરેલું છે. હવે લશ્કરી શાસન તથા ચાઇનીઝ ગવર્નમેન્ટ વચ્ચે કેવું કોઓર્ડિનેશન રહે છે એના ઉપર આગળની પ્રગતિ નિર્ભર કરે છે. એ સંદર્ભમાં મીડિયાની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારમાં સત્તા પરિવર્તનથી ચીનને વિશેષ ચિંતા થઈ રહી છે, કારણ કે એ સૂકી સરકાર સાથે વધારે ગાઢ રીતે જોડાયેલા હતા અને હવે નવી સરકાર આવી છે. સંબંધોની દિશા અને માળખું કેવું રહેશે એ આપણે ભવિષ્યમાં જોઈ શકશું. એને લઈને ચીન અનિશ્ચિતતા અનુભવી રહ્યું છે અને એ અનિશ્ચિતતા વચ્ચે એ દ્રષ્ટિથી જોવા જાવ તો ભારતના પડોશી દેશ ઉપર ચીનના દ્વારા પ્રભાવ સ્થાપિત કરવાની જે નીતિ છે એ નીતિ ઉપર નકારાત્મક અસર થવાની શક્યતા વધારે દેખાઈ રહી છે જ્યાં સુધી ચીન અને મ્યાનમારનો સવાલ છે. મારા ભાઈ બહેનો, 3-4 મુદ્દા ઘટનાને વ્યાખ્યાયિત કરી, 3-4 મુદ્દા આપણે સરસ રીતે ડીલ કર્યા. આ સંબંધમાં કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો. આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.